વાતો પણ વધારે અને મજા પણ વધારે. શ્રાવણ મહિનાના હવને જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું છું આપનો વ્લોગર નયન. તો સરસ મજાની સવાર પડી ગઈ છે, કોઈ વાદળા નથી, એકદમ આખું સાફ વાતાવરણ છે, એટલે આમ સવારમાં કામે જવાની મજા એટલી આવે. હવે તો આપણે ક્યાં કંઈ કરીએ એકવી કે આમ ચપટી વગાડી ત્યાં વાદળા હટી જાય ને ચપટી વગાડવી ત્યાં વરસાદ પડી જાય. એ તો બધું હવે ભગવાનના હાથમાં છે. હવે એમની જેવી મરજી. હું અહીંયા યુનિવર્સિટીએ પહોંચી ગયો છું, BRTS છે, અને હવે 1580ની રાહ જોવાની હવે થાય છે કે આવે ત્યારે. 224માં હું જ્યારે બેઠો હતો અને બસ જ્યારે શું કહેવાય કતારગામ દરવાજેથી ચડી જ્યારે અડાજણ પાટિયા તરફ ને જે પુલ આવે ને એકદમ સ્પીડમાં હાલતી હતી, પણ મને શું કે એક અવાજ આવ્યો, ખટખટ ખટખટ. આપણે ટ્રેનમાં કેવો અવાજ આવે ટાયર હાલતા હોય ત્યારે, મેં કાંઈક તો થયું લાગે છે. પછી તરત મને એમ થઈ તો ગયું કે ટાયરની શું કે હવા નીકળી ગઈ છે. પછી મકાઈ પુલ જેવો પડ્યો ને એવું શું કહેવાય, તરત ડ્રાઈવર ચેક કર્યું એમ તો જે 12મું ટાયર હતું એની હવા નીકળી ગઈ હતી. અંદરના ટાયર તો બરોબર જ હતું. ઓલા દિવસે અંદરનું ટાયર ફાટી ગયું હતું, આ વખતે બહારના ટાયરની હવા નીકળી ગઈ. પણ તોય તો અહીંયા 9 વાગે પોગાડી દીધા છે. હવે 1580 આવે ત્યારે ઠીક. તો 9:30 વાગે બસ મળી ગઈ હતી, એટલે શું કહેવાય 9:45 વાગે હવે અહીંયા પહોંચી ગયો છું. બસ હવે જઈને ભણવાનું કામ કરવાનું છે. રીલ્સ ને સ્નેપ ને એવું બધું કરીશ ને તો કાંઈ પાર નહીં આવે, મારે મેળ નહીં પડે. કેટલાય ટાઈમ પછી ટ્યુશન આવીએ ને એમ 5-6 દિવસ પછી તો આમ કંટાળો આવવા લાગે, બસ ક્યારે ઠેક આવશે ને ક્યારે હું પહોંચીશ. બાકી દરરોજ આવતો હોય તો આમ કંટાળો ન આવે. તો ત્યારે ક્લાસે આવીને શું કહેવાય આવું કરું છું, બધા વર્બલ ને એવું બધું અઘરા શબ્દો જે ન આવડતો હોય. તો ક્લાસીસેથી એક લેક્ચર ભરીને બસ હું નીકળી ગયો છું. ત્યારે થોડુંક માથું ગરમ છે, તાવ જેવું લાગે છે, એટલે ફરાળી ચેવડો ને એવું કંઈ ખાઈ લઉં ને સિમ્પલ દવા પી લઉં એટલે સારું થઈ જાય. હવે પણ હવે જોઈએ હવે કેટલા લેક્ચર આજે ભરાય. 12:30 થઈ ગયા છે અને સમયસર આવી ગયો છું. અને હવે શું કહેવાય વાદળા અને એવું ધીમે ધીમે થતું જાય છે, ફટાફટ કોલેજ પહોંચી જાઉં. મેં પહેલાં મેડિકલ જોયું, મેં કીધું મેડિકલ અહીંયા આજુબાજુ હોય ને તો હું દવા સ્ટોપેક લઈ આવું એમ, ને પછી નાસ્તો કરી લઉં. પણ પછી આગી મેડિકલ છે, મેં કીધું કાંઈ જવું નથી. હવે મેં સ્ટોપેક અને શું કહેવાય ફરાળી ભાખરી લઈ લીધી છે. કોલેજ જઈને ફટાફટ જમીન પછી ઘડીક વાર આમ શાંતિથી બેહું તો કેમ જીવને થોડીક આમ શાંતિ થાય. અગર ભાગદોડમાં વધારે પડતું તાવ આવી જાય એમાં કોઈ વાંધો નથી. બહુ ગરમી થાય છે, એટલે આમ અંદરથી બહુ ગરમી બહાર નીકળે છે. ને ભાખરી લાવ્યો હતો તો ભાખરી મસ્ત છે, તીખી ભાખરી છે. એક જગરીની ભાખરી હતી ગોળની, પણ મેં કીધું એ ગળી નથી લેવી, આ થોડીક તીખ હોય ને મજા આવે. હું ખાઈ લઉં પછી લેક્ચર જો અટેન્ડ કરવાની મારામાં ક્ષમતા હશે તો કરીશ, નકર ઘર ભેગા. તો મારા ભાઈબંધ ઉદ્ધવભાઈ તે આવી ગયા છે કોલેજે. લેક્ચર ભરવાની બંનેને સળ નથી, કેમ કે બંને થાકી ગયા છે. મને તાવ આવે છે અને આને તે શું કહેવાય શરીર દુખે છે, કેમ કે મને શરીરને પગ દુખે છે. આ કાલ બહાર ગયો હતો એટલે મુસાફરી કરીને આવ્યો છે બસમાં, એટલે એને તો શરીર દુખે છે. હવે એક કામ પતાવીને પછી જાવી કરે. કામ પતાવીને હું સમયસર આવી ગયો છું. હવે આજે 14 નંબરમાં જવાનું મન છે, કેમ કે 12થી ઉધના મગદલા ત્યાંથી 14 નંબર, એટલે એસીમાં થોડુંક બેન જવું છે.
226 તો અત્યારે નહીં આવે એમ તો. અને ભાઈ લિટરલી 2 વાગે 226 આવી પહેલી વાર. બાકી 226 2 વાગે એમ ખાંડ ખાવ. હવે હવા 2 વાગે બે જાય બસમાં આવે. તો અત્યારે ખાડી પાસે પોગી ગયો છું ખૂણે. હવે કાળો મસ્ત તડકો છે ને મારામાં હાલવાની સહેજ જેવી તાકાત છે નહીં. તો એ તે ધીમે ધીમે હાલીને હવે ઘર તરફ પ્રયાણ કરી રહ્યો છું. ઘરે જઈને તરત ફટ દઈને પોઢી જવાનું છે. તો હું ઘરે આવી ગયો તો ને પછી શું કે થોડુંક એવું જમી લીધું તો આરામ કરીને હવે એક વસ્તુ લેવા જાઉં છું, મારા કામની વસ્તુ. અને એ વસ્તુ લઈને પછી આવીને ઘરે થોડીક દાખલાની પ્રેક્ટિસ કરું, વાંચવાનું કરું, એટલે પ્રેક્ટિસ થઈ જાય. નેક પ્રેક્ટિસ યુ સક્સેસ. હમણાંનો વિડીયો હતો કે હું વસ્તુ લેવા જાઉં છું, હમણાં પાછો વિડીયો છે કે હું લિફ્ટમાં છું. તો હું વસ્તુ લઈ આવ્યો છું, મારી કામની વસ્તુ. એટલે ને આજે લાઇટ વહી ગઈ છે હમણાં 4 વાગે, એટલે આ બધું જનરેટર ઉપર હાલે છે. 5મા માળે પહોંચી જાઉં પછી ભલે જનરેટર બંધ થઈ જાય તો કોઈ વાંધો નથી, પણ ત્યાં સુધી જનરેટર બંધ ન થવું પડે, નકર ફસાઈ જાય. એમ તો મને બીક નથી લાગતી લિફ્ટમાં. તો મમ્મીએ શા મારી તૈયાર કરી નાખી છે, જેકેડું ખાય છે. એને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. ને હારે સોલી ફરાળી ભાખરી જે મેં કોલેજે ખાધી હતી. વાહ મમ્મી, હું ભાખરી છે, સોરી ભાખરી નહીં, ચા, આદુવાળી ચા. દાદા ઉપર મુખોટ પહેરાવવામાં આવી ગયું છે અને ઢાંકી દીધેલા છે. અહીંયા ફૂલોનો શણગાર કરેલો છે. આ સાઈડ નથી થતું કેમ કે અહીંયાથી ધૂપ કરે એટલે ચિકાશ હોય એટલે ગમ નથી ચોટતી. મેં હારી ગમ ટેપ ચોટાડી પણ નથી ચોટતી. બાકી 5 સ્ટેપોનો ઉપયોગ કર્યો પણ તોય થતું નથી, એટલે પછી મેં કીધું હવે આટલું હાલશે, હવે રહેવા દો. હવે બરોબર જ દેખાતું નથી, બરોબર જ. હવે ક્યાં તમે આંધળા થઈ ગયા? હા તમે જો આપણે આ વખતે જે આશા રાખેલી છે એનાથી સારું થાય કે નહીં સારું? મને તો પાંદડાની નહોતી ખબર કે પાંદડા વાળું કરવાનું છે બધું. એ તો કાલે ખબર પડશે ને બધાને કાલે. હા એમ આજે નહીં ખબર પડે કેમ કાલે વિડીયો અપલોડ. હા તો આજે ન થાય ને, બરોબર. નિર્વિકારો કારવિનાશી તુમી દેવાધિદેવો જગત સર્જક પ્રલય કરતા શિવમ સત્યમ સુંદરા. એ બાળકો સીધ આવશો આ બધા બાળકો તૈયાર થઈ ગયા છે. અને મજા આવી કે નો મજા આવી? તમને મજા આવી કે નો મજા આવી? આ જે ઢોલકા જે વગાડતા હતા હું ને બાબુ જ વગાડતા હતા, એટલે શરૂઆતમાં મજા આવી, છેલ્લે મજા આવી. આ બધા છે ઢોલકા વગાડવામાં. ઢોલકા વગાડી લીધા, હવે સમય છે જમવાનો, એટલે ઘરે જઈને થોડુંક ભોજન પાણી કરી લઉં. સાંજનું વાળું એટલે આજનો દિવસ થઈ જાય પૂરો. કાલે છે મારા કાળજાના કટકા જીગરે જાનના એનો જન્મદિવસ, મહેશનો બર્થડે. મિત્રો સાંજનું વાળું તૈયાર થઈ ગયું છે. વાળું મસ્ત છે, રોટલી બટેકાના શાકમાં છોળી નાખી છે, એટલે છોળેલું છે ને છાશ છે હારે. તો જમીન પછી હવે જાઉં છું મિત્રોને મળવા, એટલે કે બેઠક બોલાવી છે એટલે બેઠકમાં જવું તો પડે, ગોઠડી. એટલે એમાં હવે જઈને પછી ગપ્પા ગોળા મારશું અમે. ને
કાલે શું પ્લાન છે હવે જોઈએ. તો હું ને મારો આ રખડેલ ભાઈબંધ બંને હવે જાવી સીવી બેવા હાટું રજવાડીએ. તો જોઈ લે કેવા કામ ધંધો નથી નકરું રખડ કરવું છે લે. અને અમારા શું કહેવાય મોટા વડીલ જે છે એ આવી. એ વડીલ મોટું દેખાડો તો. એક મિનિટ મોટી વડીલ મોટું દેખાડો. બસ આ અમારે વડીલ આવ્યા છે. હે વડીલ જ છો તમે બંને. અહીંયા મને સ્પેશિયલ બોલાયો ના બે મારા ફોન જોવે છે. તમે અહીંયા ફોન જોવા આવ્યા છો કે વાતો કરવા આવ્યા છો મહત્વની? હે ભવિષ્યની તમારે વાતો કરવાની છે કે પછી ફોન જોવાનો હે? લા બધા મને શું કે ગામની બહાર સમજે છે. કાંઈ વાંધો નહીં, એક સમય મારો આવશે. કાલે જવું છે ને લા? તમારા વડીલનો જવાનો સમય થઈ ગયો છે, વિદાય લ્યો. હાલો ફટાફટ નીકળો, ફટાફટ. હાલો આવજો. હેપી બર્થડે ભાઈબંધ, હેપી બર્થડે. મારા ભાઈબંધ થઈ ગયા છે 20 વર્ષના પૂરા ને 21 વર્ષમાં બેઠા છે. તો ભગવાન થોડીક સદબુદ્ધિ આપે ને સારી છોકરી આપે એવી ભગવાનને પ્રાર્થના. બાકી બીજું તો બધું રખડેલ જ છે. આ તો હું ખાલી એમ બેઠક કરવાના હતા પણ 12 કેમ વાગી ગયા કાંઈ ખબર ન પડી. એટલે હેપી બર્થડે ને જોતા રહેજો મારો આગળનો લોક. અમને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય મહાદેવ. કાલે મજા આવવાની છે. હા કાલે હજી મજા આવશે, હજી ઘણી બધી મજા આવશે કાલે તો.